હીર રાંઝાનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે. એક સ્ટ્રોંગ બોન્ડ એન્ડ લવ. બટ દરેક હીરની સ્ટોરી લવ સ્ટોરી નથી હોતી. બસ કંઈક આવી સ્ટોરી આપણી નેક્સ્ટ મૂવીમાં છે. સૌથી પહેલા કાસ્ટિંગની વાત કરી લઈએ. પૂજા જોશી એઝ અ હીર, ભરત ચાવડા એઝ હેરી એન્ડ ઓજસ રાવલ એઝ હર્ષવર્ધન. ધ્વનિ ગૌતમે આ મૂવી ડાયરેક્ટ કરી છે અને આ અગાઉ પણ ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર અને રોમકોમ જેવી મૂવી ડાયરેક્ટ કરી છે અને હવે અનોખી રોમેન્ટિક શૈલી સાથે ટ્રીટ કરશે. જલ્દીથી ટ્રેલર કેવું છે જોઈ લઈએ. હીર એક નાના શહેરની છોકરી જે પોતાના પસંદના છોકરા સાથે લગ્ન કરવા માટે, પોતાની પસંદની લાઈફ જીવવા માટે કેટલી પ્રોબ્લેમ ફેસ કરવી પડે છે. આ એક સ્ટોરી નહીં બટ હાલના સમયની રિયાલિટી છે. હીરને કોઈ છોકરો પસંદ કરે છે અને હીરના ફેમિલી વાળા તે છોકરાને. બસ લગ્ન નક્કી. ડાર્ક સાઇડ અબાઉટ સ્ટોરી. હર્ષવર્ધન હીરના પતિદેવ, જેની જોડે હીર ના તો ખુશ છે ના તો તેને પ્રેમ કરે છે, છતાં પણ ફેમિલીના માન સન્માન ખાતર તે લગ્ન નિભાવે છે. હીરને પસંદ કરી તેની સાથે લગ્ન કરી અબ્રોડ તો લઈ જાય છે, બટ કોઈને પ્રેમ કરવો અને કોઈને પસંદ કરવામાં ફરક હોય છે. બસ કંઈક એવું જ અહીંયા છે. જેવી રીતે હીરને ટ્રેલરમાં મારતા તુચકારતા બતાવે છે, મૂવીનો વિલન શોધવો નહીં પડે. હેરી એક એવું કેરેક્ટર જે હીરને ફરીથી જીવતા શીખવાડે છે અને તેને પ્રેમ પણ કરવા લાગે છે. ચલો, મૂવીનો ટ્વિસ્ટ પણ મળી ગયો. મૂવીનું ટ્રેલર વિધાઉટ સાઉન્ડ લાગશે જ નહીં કે આ ગુજરાતી મૂવી હોઈ શકે. સુપર વિઝ્યુઅલ. મૂવીનું શૂટિંગ ગુજરાત અને યુરોપમાં થયેલું છે, જેની અસર, જેની ઇફેક્ટ ચોખ્ખું ટ્રેલરમાં દેખાઈ આવે છે. ઇંગ્લિશ, સ્પેનિશ અને ફ્રેન્ચ લેંગ્વેજમાં પણ આ મૂવી રિલીઝ થવાની છે. મૂવીનો એક સ્ટ્રોંગ મેસેજ, એવરી ગર્લ કેન બી એમ્પાવર્ડ, મતલબ કે દરેક છોકરી સશક્ત બની શકે છે. શા માટે એક છોકરી પોતાના જ માતા પિતા સાથે છોકરાની જેમ જીવી શકતી નથી? હજુ પણ તેના પોતાના જ ઘરમાં તેને અજાણી વ્યક્તિની જેમ ગણવામાં આવે છે. આ મેસેજ પબ્લિક કેટલું સમજશે અને તેને કેવો રિસ્પોન્સ આપશે એ તો મૂવી રિલીઝ થયા પછી જ ખબર પડશે. મૂવી 7 ઓક્ટોબરના રિલીઝ થવાની છે. રેડી થઈ જાઓ એક સ્ટ્રોંગ મેસેજ, એક સ્ટ્રોંગ સ્ટોરી માટે. આજ માટે આટલું જ. વિડીયો લાઇક, શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. પ્રેસ બેલ આઇકન ફોર મોર અપડેટ્સ. બાય બાય.